મીઠી મધુરી વાત નંબર 7. વચનામૃત આપણે લઈશું આજે ગઢડા મધ્યનું 10. તમને ગમે ને એવું આ વચનામૃત તો ગમે એવું છે, પણ આ વાર્તા જે આવશે ને એમાં એ તમને ગમે એવી છે, તમને બહુ ગમશે. હા, ભગવાનના જે કલ્યાણકારી ગુણ છે જાણવા એ પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરવો, તેનું નામ ભક્તિ. આજ વિશેષ કરીને ભક્તિની વાત આવશે. ભગવાનમાં કલ્યાણકારી ગુણ તેને જાણવા અને પરમેશ્વરનો આશ્રય કરવો, તેનું જ નામ ભક્તિ. પરમેશ્વરનો આશરો કરવો. આશરો છે ને એ બહુ એટલે બહુ જબરી વાત છે. અને હું તમને એક વાત કહું ને, એ વાત 100% સાચી, બિલકુલ કાચી નહીં. જેના અનંત 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 જન્મના પુણ્ય ઉદય થયા હોય તેને જ ભગવાનનો આશરો થાય છે. હા, તેને જ ભગવાનનો આશરો થાય છે. બાકી આસ્થાના ઠેકાણા તો દુનિયામાં બહુ છે, પણ જેને ભગવાન મળે ને એની વાત બહુ જુદી છે. વાલા ભક્તો, આપણને બધાને પરમપિતા પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. જો દુનિયામાં કેવું તો દુનિયામાં કયો, બ્રહ્માંડમાં કેવું તો બ્રહ્માંડમાં કયો, અનંત બ્રહ્માંડમાં કેવું તો અનંત બ્રહ્માંડમાં કયો. હવે નવો શબ્દ આવ્યો છે, અબજો બ્રહ્માંડ. અબજો બ્રહ્માંડ. જે તમારે કહેવું હોય તે કયો, આપણે કોઈ વાંધો નથી. પણ એ પુણ્ય જ્યારે ઉદય થયા છે ને ત્યારે જ આ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. આ વાત તમે છે ને તમારા હૃદયમાં છાપી લેજો, પેસ્ટ કરી લેજો, છાપી લેજો. ખોટી બિલકુલ નથી હો. હા, બિલકુલ ખોટી નથી. અને એ વાતનું સમર્થન છે ને થોડુંક તમને બતાવું. હા, મહારાજ એમ કહે છે વચનામૃત ગઢડા મધ્યનું 9. આપણે મુદ્દા લઈને જ વાત કરવાની. કોઈ બહારથી ઊંચેથી વાત લઈને કે ખિસ્સું મારે છે નહીં કે ખિસ્સાની વાત કરવી, કોઈ વાત નથી. મનધારી વાત કોઈ નથી. વચનામૃતનું જ આપણે મુખ્ય રાખવાનું છે. બરાબર. આ સમય સાંભળજો. આ સમય એટલે અત્યારે આપણે મહારાજ જેથી વાત કરતા હતા, બરાબર, 1878 અને અત્યારે આપણે આ સમય જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે તેમ નથી. બોલો હે, તેના પુણ્યનો પાર આવે તેમ નથી. આવી મહારાજે વાત કરી. પછી એક એવી જ બીજી વાત છે, એ પણ તમને બતાવું. એ વચનામૃત છે ગઢડા મધ્ય 8. ભગવાનની પ્રાપ્તિ થઈ છે. સાંભળજો, ભગવાનની પ્રાપ્તિ થઈ છે. તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને અને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. અંતરદ્રષ્ટિ બધું જ્ઞાન યજ્ઞ છે. આ વાત કરી. મુદ્દો એ છે કે ભગવાનની પ્રાપ્તિ થઈ છે. બોલો, આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ કે નથી કયો? અને હજી કહો, મારે વચનામૃત તો લેવું તો 10મું, પણ હવે 10મો વારો થોડોક આવશે પણ જોજો. બરાબર, સાંભળજો. 2 કાન ખુલ્લા નહીં રાખતા, એક જ કાન ખુલ્લો રાખજો. બરાબર, એટલે આ જાય પછી સીધું અંદર ઉતરી જાય, આ બાજુ નીકળી ન જાય. સાંભળો. હનુમાનજી જ્યારે સંજીવની ઔષધિ લેવા ગયા, બરાબર, ત્યારે ભૂલા પડ્યા. શું થયું? આમ કે મારી લેવી, કન્ફ્યુઝ થઈ ગયા. ત્યાં એમના માતા પ્રગટ થયા અને સ્તનમાંથી દૂધની ધાર કરી. આ દૂધને તે પચાવ્યું છે, એમ કીધું.
અને શું તું વિચાર જા લીધે સ્તનમાંથી દૂધની ધાર આમ કરીને પરત ફાટી ગયો. ઉપાડ. બળ હતું, તાકાત હતી, બધું હતું, પણ માતાએ યાદી આપીને ત્યારે આમ બળમાં આવી ગયા. યાદી આપી એટલે વાલા ભક્તો, આપણું એવું જ છે. હળવે પુણ્ય આ યોગ મળતો નથી કોઈને, અને આપણે મળ્યો છે. જો મહારાજ શું કે સાંભળજો, જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહીં. હે? અને તે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્ય કરીને થતો નથી. સાંભળી લેજો બે કાન ખુલ્લા કરીને. હા, ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્ય કરીને થતો નથી. એ તો શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે, અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિ. બોલો, એ શ્લોકનો અર્થ એવો છે, અનેક જન્મનું સુકૃત એટલે પુણ્ય ભેળું થાય છે, તેણે કરીને સંસિદ્ધ થયો તે પરમપદને પામે છે. પરમપદને પામે છે. પરમપદ શું કહેશો કયો? પરમપદ તે શું? તે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ, તે જ પરમપદ છે. હવે હું તમને એક પ્રશ્ન હળવેકથી કરું. તમને ભગવાનની પ્રાપ્તિ થઈ છે? એક બીજો પ્રશ્ન એ કરું કે તમને ભગવાનનો સંબંધ થયો છે? હા અથવા ના? ચોખ્ખી વાત. ભગવાનનો સંબંધ થયો છે? જો તમે ના પાડશો તો હું તમને ચોખવટ કરીશ, ને હા પાડો તો એ કહીશ. બરાબર? ના પાડો તો તમે ભગવાનનો સંબંધ છે, આપને દર્શન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, માનસી પૂજા કરીએ છીએ, એ જેના જપ જપીએ છીએ, ભજન કીર્તન કથા વાર્તા કીર્તન આ બધું જે કરીએ છીએ ને એ ભગવાનનો સંબંધ જ છે. જો ના પાડતા નહીં, બસ ધૂન કરો છો, કીર્તન કરો, જે કાંઈ તમે કરો છો, ભગવાનનો જેમાં સંબંધ જરી કહો તો એવું તે કરો, એ આપણે ભગવાનનો સંબંધ. તો હવે કયો, જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહીં. તો હવે આપણું કેટલું ભાગ્ય ઊંચું હોય છે? હે? વિચાર કરો તો ખબર પડે. એક મોટા પુરુષ સંત એનું એક સૂત્ર છે કે વિચાર કરો તો ખબર પડે. આનો વિચાર કરો ને તો ખબર પડે કે આપણું કેટલું મોટું ભાગ્ય છે. બોલો. પછી મહારાજ ભાઈ એમ કહે છે કે તે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્ય કરીને થતો નથી. હળવા પુણ્ય હોય નહીં હરિજનનો યોગ અને હરિકથાનો યોગ. બોલો, હળવે પુણ્ય હોય નહીં. આવી મોટી વાત કરી છે મહારાજે. આમાં કોઈ મારા ઘરના શબ્દ નાખું ને તો તમને થાય કે સ્વામી કંઈક થોડાક કેપમાન પાવરમાન આવી ગયા છે ને, તો બોલવામાં લિમિટ નથી રહી. કદાચ આવું તમે કહી શકો, પણ અહીંયા જુઓ, આપણા બાપ સ્વામિનારાયણ ભગવાન કહે છે. આપણા બાપ સ્વામિનારાયણ ભગવાન કહે છે. વિચાર કરો, પુણ્યનો પાર આવે નહીં. એક જન્મ પુણ્ય મળતું નથી. અનેક જન્મ સંસિદ્ધ સુકૃત, તે અનેક જન્મનું સુકૃત ભેળું થાય છે, તેણે કરીને જ સંસિદ્ધ થયું. પરમપદને પરમપદ તે શું? તો પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ. બોલો, પ્રત્યક્ષ ભગવાન તમે મળ્યા છે? જો આમ કે ભાઈ કોઈ તમને પૂછે ને કે પ્રત્યક્ષ ભગવાન તમે મળ્યા છે? અરે હા, મળ્યા છે, મળ્યા છે, મળ્યા છે. શું કહો છો તમે? મળ્યા છે એમને પ્રત્યક્ષ ભગવાન. હા, અંધારાની વાત નથી આ. હા, બતાવો ક્યાં મળ્યા? હાલો હાલો, જો આ મંદિરમાં બિરાજે ને એ પ્રત્યક્ષ ભગવાન છે. વડતાલ જાઓ તો હરિકૃષ્ણ મહારાજ બતાવવાના. હું તો અત્યારે રાજકોટથી બોલું છું. અહીંયા આવો, ઘનશ્યામ મહારાજ બતાવો, સ્વામિનારાયણ ભગવાન બતાવો, હરિકૃષ્ણ મહારાજ અહીંયા બતાવો. બીજે ગમે તે મંદિર હોય, ઘનશ્યામ મહારાજ હોય, બીજા સ્વરૂપ હોય, ચિત્ર પ્રતિમા હોય, કે પછી આ મોટા મંદિરોમાં બિરાજમાન એ મંદિરો પ્રતિમા હોય, એ પ્રત્યક્ષ ભગવાન છે જ. પ્રત્યક્ષ છે જ, બિલકુલ એમાં ખોટું નથી. હા,
આમ છાતે ઠપકારી વાત કરવી, અમને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે ને મળ્યા છે. હા, આમ છે. આને કહેવાય પુરુષોત્તમની પ્રાપ્તિનો પાવર. સમજી ગયા તમે? અહીંયા કીધું મારે 10મું વતનમું લેવું હતું, પણ આ 8મામાં આવ્યા. પછી હજી મહારાજ એમ કહે છે ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માની અને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો, જ્ઞાન યજ્ઞ કર્યા કરવું, જ્ઞાન યજ્ઞ કર્યા કરવું. બોલો, જ્ઞાન યજ્ઞ શું કહેવાય? ભગવાનની કથા, વાર્તા, કીર્તન આ બધું છે ને જ્ઞાન યજ્ઞ છે. ભગવાનના સંબંધવાળું જે કાંઈ છે ને એ બધું જ્ઞાન યજ્ઞ છે. હા, આવી વાતો છે. હવે તમે કહેતા હો ને તો અહીંયા હું આજ વિરામ આપું અને પછી આપણે આગળ પછી બીજી કથા લેશું નેક્સ્ટ ટાઈમમાં. ભાઈ હું જોઈ લઉં હો. ઓનલી વન કહેવાય. હા, વન મેન શો છે. હા, બહાર અથવા માહેલી કરે ભગવાનની મૂર્તિ સામે એ વૃત્તિ કરવી, એમના પાસે અંતરદ્રષ્ટિ કીધી મહારાજ લ્યો. જ્ઞાન યજ્ઞ કરવો, અંતરદ્રષ્ટિ કરવો, બધું એક જ છે. હા, સરસ. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં ઘણા પ્રકારના જ્ઞાન યજ્ઞ કીધા છે. હવે રાજસી તામસી બધા બતાવ્યા છે. પણ આપણે જે ભગવાન યજ્ઞ કરનાર ભગવાન પાસે દર્શન આપે એવી વાત કરી મહારાજ કરી. સરસ વાત છે. એ વાત આપણે પાસે લેશું. અત્યારે આપણે કાલે પાસે 10મું વતન લેવું છે. પણ મારા પાછું એક વખતે કીધું કે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે સર્વ પરમ જ સર્વ સત્સંગ જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. એમ ને એમ જ્ઞાન યજ્ઞ કરતાં જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય ત્યારે જ્ઞાન યજ્ઞનું ફળ છે. અને એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતાં જ્યારે શ્વેત દીપમાં નિરંજન મુક્ત છે તેવું થવાય ત્યારે જ્ઞાન યજ્ઞ વિધિનો અવધિ આવી રહ્યો છે. સારું, જય સ્વામિનારાયણ. હવે આ વન મેન શો છે ને મારે બંધ કરવાનું.